રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારું પીએફનું પેન્શન ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે ત્યાંથી જેવા તમે લિંક ઉપર ક્લિક કરો એટલે આ વેબસાઇટ ઓપન થઈ જશે. એટલે પછી તમને એમાં ઓનલાઈન ક્લેમ્સ એન્ડ ટ્રાન્સફરવાળો ઓપ્શન જોવા મળી જશે. એમાં તમારે સબમિટ નાવ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી જે પણ ઓટીપી આપણા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય. એટલે 5 મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી લઉં અને પછી સબમિટ કરી લઉં. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને એમાં મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા મેનેજ ઉપર ક્લિક કરો એના પછી તમને નીચેની તરફમાં કેવાયસી ઓપ્શન જોવા મળી જશે. એટલે હવે સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે કેવાયસી કરેલી હોવી જોઈએ. એટલા માટે જેવા આપણે કેવાયસી ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે એમાં જોવા મળી જશે કે તમે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી લીધી કે બાકી છે. અને પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે વ્યૂ ઉપર તમારે એક વખત ક્લિક કરી અને એમાં સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરો એના પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપની જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં ડેટ ઓફ એક્ઝિટનો ઓપ્શન જોવા મળી જશે. એમાં તમારી એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ કે બાકી છે એ જોઈ લેવાનું. અત્યારે આપણી એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ છે. એટલા માટે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને નીચેની તરફમાં વન મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જૂની જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપનીના પીએફના રૂપિયા છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને હવે તમારે પીએફનું પેન્શન ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એટલે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં તમને સિલેક્ટ ક્લેમ ઓપ્શન જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જો તમારી નોકરી ચાલુ હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. અને હવે આપણે પીએફનું પેન્શન ઉપાડવા માટે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરવાનું. એમાં સૌથી પહેલાં લોકાલિટીમાં તમારા ગામનું નામ અને સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા તમે રાજ્ય સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. એટલા માટે હવે મેં રાજ્ય સિલેક્ટ કરી લીધું. એના પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લઈએ અને પછી નીચેની તરફમાં સિટીમાં તાલુકાનું નામ તમારે એન્ટર કરવાનું થશે.
અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ જે પણ તાલુકાનો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી થોડાક દિવસની અંદર તમારા પીએફનું પેન્શન બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ પેન્ડિંગમાં તમને જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે.